નમસ્તે મિત્રો, આજે હું તમને આ માસ્કનું એવું વૈજ્ઞાનિક સત્ય જણાવવાનો છું કે જે જાણ્યા પછી તમે ચોંકી જશો. આપણે જ્યારે પણ બહાર નીકળીએ ત્યારે આ માસ્ક ફરજિયાત પહેરવાનું છે. માસ્ક પહેરવાનું ભૂલવાનું નથી. કારણ તો એના બે કારણ છે. પહેલું કારણ કાયદો અને બીજું કારણ આપણી સુરક્ષા. તો કાયદો, અત્યારે હાલમાં કાયદો એવો છે કે જો તમે માસ્ક પહેર્યા વગર બહાર નીકળશો અને પકડાઈ જશો તો 200 રૂપિયાનો દંડ ભરવો પડશે. માટે તમારે માસ્ક પહેરીને જ બહાર નીકળવાનું છે. બીજી વાત કે સુરક્ષા. તો શું આ માસ્ક કોરોનાના વાયરસથી આપણને સુરક્ષા આપી શકે છે? આ વાત કેટલી શક્ય છે? તો આ વાત એટલી જ સત્ય છે જેમ કે વોલીબોલની નેટ તમે જોઈએ છે. આ વોલીબોલની નેટની એક મચ્છરદાની બનાવો અને તમે અંદર પુરાઈ જાઓ અને મચ્છરથી સુરક્ષિત રહો. આ મચ્છરદાની છે અને આ મચ્છરદાની આની અંદર રહેલ વ્યક્તિને મચ્છરથી બચાવે છે. કઈ રીતે બચાવી શકશે મચ્છરથી? કારણ કે આમાં જે મચ્છરદાનીમાં જે છિદ્રો છે એ છિદ્રો મચ્છરના કદ કરતાં નાના છે, એટલે મચ્છર અંદર પ્રવેશી શકતા નથી અને વ્યક્તિ અંદર મચ્છરથી બચી શકે અને સુરક્ષિત છે. હવે આ મચ્છરદાની જો આ વોલીબોલની નેટ છે એનાથી બનાવવામાં આવે તો એ આપણને મચ્છરથી સુરક્ષા આપી શકશે? તમે કહેશો કે નહીં આપી શકે, કારણ કે આની અંદરથી તો અનેક મચ્છર પસાર થઈ શકે એટલી જગ્યા છે. 2018 પહેલાં જે વિદ્યાર્થીઓ 10મું ધોરણ કરેલું છે, 10મું ધોરણ ભણેલા છે, એ 10મા ધોરણમાં પહેલું જ ચેપ્ટર છે નેનો ટેકનોલોજી. એ ચેપ્ટરનું પન્નું પણ હું તમને હમણાં બતાવવાનો છું. એમાં આપેલ વિગત મુજબ કે મનુષ્યનો વાળ છે એ મનુષ્યના વાળનું કદ 50,000 નેનોમીટર છે અને વાયરસ છે એનું કદ 50 નેનોમીટર છે. એટલે કે વાળ કરતાં 1000માં ભાગનું સૂક્ષ્મ વાયરસનું કદ છે. આપણે એ જાણીએ છીએ કે આ માસ્ક હોય એ માસ્કની અંદરથી એક વાળ સરળતાથી પસાર થઈ શકે એટલી જગ્યા તો છે જ. એટલે કે માસ્કની આરપાર વાળ પસાર થઈ શકે છે. હવે આ વાળ આપણે પસાર થઈ શકે એની જાડાઈ જોઈ તો વિજ્ઞાનના કહેવા મુજબ આ એની જાડાઈ છે એ 50,000 નેનોમીટર છે, વાળની જાડાઈ. એટલે કે એની ત્રિજ્યા થશે કેન્દ્રથી આટલું અડધું, એટલે 25,000 નેનોમીટર એની ત્રિજ્યા થશે. વાળની જાડાઈ 50,000 નેનોમીટર છે, એટલે કે માસની અંદર 50,000 નેનોમીટર જેટલા જાડા છિદ્ર છે. જ્યારે વાયરસનું કદ તો ફક્ત 50 નેનોમીટર જ છે, તો 50,000 જાડા છિદ્રમાંથી 50 નેનોમીટરનો વાયરસ પસાર થઈ શકે કે ન થઈ શકે? અવશ્ય થઈ શકે. એક નહીં પણ કેટલા થઈ શકે એની પણ હું તમને ગણતરી બતાવું છું. જે લોકો ગણિત ભણેલા છે એ સરળતાથી સમજી શકશે કે વાયરસની સંખ્યા આપણે શોધવી હોય કે કેટલા વાયરસ એક વાળ જેટલી જગ્યામાંથી પસાર થઈ શકશે, તો એના માટે આપણે વાળના આડછેદનું જે ક્ષેત્રફળ છે એને વાયરસના આડછેદના ક્ષેત્રફળ વડે ભાગવાથી મળી જાય. એટલે એનું ક્ષેત્રફળનું સૂત્ર πr² છે. એ બધાને ખબર હશે કે પાઈ અને આ આર એટલે આપણે અહીંયા વાળની ત્રિજ્યા 50,000 નેનોમીટર એનો વ્યાસ છે, તો ત્રિજ્યા 25,000 થાય. એવી 2 વખત સ્ક્વેર એટલે વર્ગ એટલે 2 વખત એટલે 25,000 ગુણ્યા 25,000. અને વાયરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો પાઈ ગુણ્યા વાયરસની ત્રિજ્યા ગુણ્યા વાયરસની ત્રિજ્યા 25 ગુણ્યા 25. હવે આના છેદ ઉડાડી એટલે જવાબ આવે 10 લાખ. તો આનો અર્થ મિત્રો એવો થયો કે આ એક વાળના આડછેદ જેટલી જગ્યામાંથી 10 લાખ વાયરસ એક સાથે પસાર થઈ શકે એટલી જગ્યા છે. તો વિચાર કરો કે માસની અંદર 10 લાખ વાયરસ પસાર થઈ શકે એટલી જગ્યા છે ને WHO અને એનું માનવાવાળા અને મીડિયાવાળા બધા એમ કહે છે કે માસ આપને સુરક્ષા આપે છે. તો તમે વિચારી શકો આ સુરક્ષા શું આપી શકશે માસ આપને? તો બિલકુલ નહીં. જેમાં એક સાથે 10 લાખ વાયરસ પસાર થવાની જગ્યા હોય એ માસ આપને વાયરસથી કેવી રીતે બચાવી શકે? આ એક પ્રશ્ન છે. એટલે કે પહેલી વાત એટલું તો નક્કી જ છે કે આ માસ્ક છે એ આપણને વાયરસથી સુરક્ષા આપી શકતું નથી. આ વાત સાબિત થાય છે વિજ્ઞાન દ્વારા. છતાં પણ WHO ને માનવાવાળા બધા એમ કહે છે કે માસ વાયરસથી સુરક્ષા આપી શકે છે. તો આપણે WHO ને માનવાવાળાનું માનશું કે આ વિજ્ઞાન માનશું કે જે બાળકોને વર્ષોથી 10મા ધોરણના વિદ્યાર્થીઓને નેનો ટેકનોલોજી ભણાવવામાં આવે છે, આ મેથ્સ ભણાવવામાં આવે છે, એના આધારે આપણે ગણતરી કરેલ છે કે 10 લાખ વાયરસ એક જ કાણામાંથી પસાર થઈ શકે માસ્કના એટલી જગ્યા એમાં છે. અને WHO એમ કહે છે કે આ માસ્ક આપને વાયરસથી
બચાવી શકે. તો સત્ય શું છે એમાં તમે પોતે વિચાર કરો કે બચાવી શકશે કે નહીં બચાવી શકે. આ 2018 પહેલાંનું 10મા ધોરણનું વિજ્ઞાન છે, એમાં પહેલો જ એકમ છે નેનો ટેકનોલોજી, જેમાં આ ચાર્ટ આપેલો છે. ચાર્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે આ વાયરસનું કદ 50 નેનોમીટર એ આપણે જોઈ શકીએ છીએ આ ચાર્ટની અંદર. અને આ મનુષ્યના વાળનો વ્યાસ 50,000 નેનોમીટર છે. એ આ વિજ્ઞાન કહે છે. જુઓ, તમે જોઈ શકો છો કે વિજ્ઞાનમાં આપેલું છે. આમ વૈજ્ઞાનિક રીતે આપણે વિચાર કરીએ તો માંસનો કોઈ ફાયદો તો નથી જ. હવે એના નુકસાન તમને ગણાવું કે હવાની અંદર નાઇટ્રોજન 78% હોય છે, ઓક્સિજન 21% હોય છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% હોય છે. આ વિજ્ઞાનના વિદ્યાર્થીઓને ખબર છે. હવે આ ઓક્સિજનનું પ્રમાણ 21% શુદ્ધ હવાની અંદર હોય છે. હવે માસ્ક પહેરવાથી શું થશે કે માસ્ક પહેરવાથી ઓક્સિજન ઝડપથી આપણા નાકની અંદર પ્રવેશી શકશે નહીં. આપણે ઉશ્વાસમાં જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ એ માસ્કમાં રોકાઈ જશે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે, 10થી 15% જેટલું જ થઈ જશે. હવે 10થી 15% જો વાતાવરણમાં ઓક્સિજન હોય ને લેવામાં આવે તો એ આપણા માટે ઘાતક બની શકે. કારણ કે ઓક્સિજન એ આપણો પ્રાણવાયુ છે. ખોરાક વગર આપણા કોષને ચાલશે, પણ શરીરના એક પણ કોષને ઓક્સિજન વગર લાંબો સમય ચાલી શકશે નહીં. એટલે તો ઓક્સિજનને પ્રાણવાયુ કહેવામાં આવે છે. હવે આ જો પ્રાણવાયુ ઘટી જાય એ આપણા શરીર માટે ઘાતક છે. આ માટે તમે એક પ્રયોગ કરી જુઓ કે ઓક્સીમીટર નામનું એક સાધન આવે છે, જે અહીં આપણને ડૉક્ટર અહીં આંગળીમાં પહેરાવતા હોય છે અને ઓક્સિજનનું પ્રમાણ શરીરમાં કેટલું છે એ માપે છે. તો એના માટે આપણે 90થી 100ની વચ્ચે જો ઓક્સિજનનું પ્રમાણ હોય તો એ નોર્મલ લેવલ ગણાય છે. જો 90 કરતાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય તો એ આપણા શરીર માટે સારી બાબત નથી. હવે તમે પોતે એક ટ્રાય કરી જુઓ કે પહેલાં ખુલ્લી હવામાંથી શ્વાસ લીધો હોય ત્યારે ઓક્સીમીટર વડે તમે ઓક્સિજનનું પ્રમાણ માપશો તો લગભગ 99 કે 100 થશે. હવે ત્યારબાદ તમે માસ્ક પહેરી લ્યો અને 2 થી 3 કલાક માસ્ક પહેરી રાખો. ત્યાર પછી તમે ઓક્સીમીટર વડે આંગળીમાં ભરાવીને એ માપશો તો એ પ્રમાણ ખરેખર 20% ડાઉન થઈ જશે. તમારું જે પ્રમાણ પહેલાં હશે એમાંથી 20%નો ઘટાડો થઈ જશે. અને આ સ્થિતિ આપણા માટે ઘાતક છે. એટલે કે માસ્ક પહેરવાથી આપણા શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી, જે શરીર માટે સારી બાબત ગણી શકાય નહીં. બીજી વાત કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હવાની અંદર 0.03% હોય છે. આ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જો હવામાં વધી જાય તો પણ હવા પ્રદૂષિત કહેવામાં આવે છે. કારણ કે આપણે જોઈએ છીએ ને કે દિલ્હીની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03%ની જગ્યાએ 0.05% થઈ ગયું. તો એનાથી તો હાહાકાર મચી ગયો કે દિલ્હી તો પ્રદૂષિત સિટી થઈ ગયું છે, લોકોને શ્વાસ લેવામાં તકલીફ છે. જો આટલું જ પ્રમાણ વધી જાય, 0.2%નો જ વધારો થાય, એટલે કે 10,000 અણુમાંથી 2 અણુ જો વધી જાય તો પણ એટલું બધું પ્રદૂષણ ફેલાઈ જાય છે એવું બધાય માને છે. હવે આપણે માસ્ક પહેરી ત્યારે જે ઉશ્વાસમાં આપણે બહાર કાઢી છીએ કાર્બન ડાયોક્સાઇડ, એ બધો માસ્કમાં જ રોકાઈ જાય છે, સરળતાથી હવામાં ભળી શકતો નથી. ઓક્સિજનની કમી થઈ જાય છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ માસ્કની અંદર વધી જાય છે અને એ 10થી 15% જેટલો, 10% તો ઓછામાં ઓછો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ આવી જાય છે. હવે વિચાર કરો, 10% એટલે કે 10,000માંથી 1,000 અણુઓ થાય. હવે 10,000એ 5 અણુ હોય તો પણ નુકસાન કરે છે, તો 10,000એ 1,000 અણુ તો કેટલું નુકસાન કરી શકે. તો આપણા માસ્ક પાસે 10% કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ થઈ જાય તો એ ખૂબ જ નુકસાન કરે છે. એટલે કે આપણને શુદ્ધ હવા મળતી નથી, પ્રદૂષિત હવા આપણે પાછી શ્વાસમાં લઈએ છીએ. એમાંય N95 માસ્ક છે એ તો પહેરાય જ નહીં, એ નોર્મલ વ્યક્તિ માટે છે જ નહીં. એ તો ફક્ત ડૉક્ટરોએ 10-15 મિનિટ જ્યારે પહેરવાનો નોબત આવે ત્યારે ઉપયોગ કરવા માટેના જ છે. અને આ વાત હું નથી કહેતો, પણ કોરોનાની 9 ડૉક્ટરની એક ટાસ્ક ફોર્સ રચેલી છે, એના ડૉક્ટર VN શાહ કહે છે, જુઓ કે આ N95 માસ્ક લોકો માટે, જનતા માટે નથી, ફક્ત ડૉક્ટરો માટે જ છે. ડોક્ટર VN શાહનું કહેવું છે કે N95 માસ્ક માત્ર હોસ્પિટલના ઉપયોગ માટે છે. આ માસ્ક પબ્લિકમાં પહેરવાની જરૂર નથી, કારણ કે N95 માસ્કના કારણે બ્રેનને પ્રોબ્લેમ થઈ શકે છે, પરિણામે એક્સિડન્ટ થઈ શકે છે. આવો સાંભળીએ VN શાહનો N95 માસ્ક અંગેનો અભિપ્રાય. આ માસ્ક, હવે માસ્ક ઇઝ ઓલ્સો કોન્ટ્રોવર્શિયલ છે. જે વાત કયો માસ્ક, જે આપણે કહ્યું ને એક ડેથ થઈ ગયો, હવે આ માસ્ક પહેરીને બધે ના ફરવું જોઈએ. ઇટ ઇઝ N95. N95 એવી વસ્તુ છે હોસ્પિટલમાં જ યુઝ થવું જોઈએ. હું સીધો હોસ્પિટલમાંથી આવ્યો એટલે આ પહેરીને આવ્યો છું, પણ આ પબ્લિકમાં પહેરવાની જરૂરિયાત નથી. બિકોઝ આમાંથી જેમ બ્રેનને ઓક્સિજન મળવો જોઈએ, હાઇપોક્સિક પ્રોબ્લેમ થઈ શકે, અને કોઈ વખતે આપણે કહ્યું કે ડ્રાઇવિંગ કરતા હોય ને બ્રેનના હાઇપોક્સિયા થાય તો આ એક્સિડન્ટ થઈ શકે એવું છે. એટલે સિમ્પલ ક્લોથ જે મેડમે પહેર્યું છે, કપડાનો માસ્ક, સિમ્પલ કપડું,
પણ એ માસ્ક હોવું જરૂરી છે કે તમે ડ્રોપલેટને આ સવાલ જ્યારે જયંતિ રવિને કરવામાં આવ્યો કે ભાઈ N95 માસ્ક સામાન્ય જનતા માટે નથી તો તમે અમૂલના પાર્લરો ઉપર શા માટે આનું વેચાણ કરો છો, ત્યારે જયંતિ રવિ પણ સરકારનો બચાવ કરતા એમ કહે છે કે આ સામાન્ય જનતા માટે જરૂરી નથી, પણ અમે તો દરેકને જે વિકલ્પ મળી રહે બધાને એટલા માટે રાખી છીએ. સાંભળો એને પણ. જયંતિ રવિએ સરકારના નિર્ણય પર ઢાક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો. એક કપડાથી પણ આપણે પ્રોટેક્ટ કરી શકીએ અને આ વસ્તુ આપે બધાએ પણ અનેક વાર જોયું હશે, પણ છતાં આ બધી વિકલ્પો, કેમ કે એમાં એવા લોકો હોય કે જે હોસ્પિટલની અંદર જતા હોય, એમના માટે પણ આ ચોઇસ હોવું જોઈએ. માટે સરકાર એન્શ્યોર કરતી હતી કે આ બધી વસ્તુઓ લોકોને ઉપલબ્ધ રહે. એનો અર્થ નથી કે બધા એક જ પ્રકારના માસ્ક પહેરે. ત્રીજું નુકસાન કે આપણે માસ્ક પહેરીએ છીએ ત્યારે આપણા શરીરમાંથી ઉશ્વાસમાં વાયરસ અને બેક્ટેરિયા પણ નીકળતા હોય છે, કારણ કે આપણું શરીર જ વાયરસ અને બેક્ટેરિયાથી બનેલું છે. અંદર જે વાયરસ, બેક્ટેરિયા અને દૂષિત વાયુઓ બધું જ નીકળતું હોય છે. સાથે સાથે ભેજ પણ નીકળે છે. હવે એ ભેજ અને બેક્ટેરિયા આ માંસની અંદર રોકાઈ જાય છે. માંસની અંદર બેક્ટેરિયા, વાયરસ રોકાઈ જાય છે ને એને ભેજ મળે છે, એટલે કે એની વૃદ્ધિ પણ અહીંયા થઈ શકે છે. એટલે કે આ માસ્ક છે એ બેક્ટેરિયા, વાયરસના વૃદ્ધિ થઈ જાય એટલે એની સંખ્યા પણ અહીંયા વધી જાય છે. એટલે કે એક વાયરસ અને બેક્ટેરિયાનો આ ટ્રક બની જાય છે. ખરેખર વાયરસ અને બેક્ટેરિયા ઉષ્મામાંથી બહાર નીકળે ત્યારે એ વાતાવરણમાં ભળી જવા જોઈએ. વાતાવરણમાં પવન દ્વારા દૂર વહી જાય છે અને દૂર વહી જાય અને સૂર્યપ્રકાશ અને વાતાવરણની ગરમીના કારણે એનો નાશ થતો હોય છે. પરંતુ માસ્ક પહેરવાથી એ દૂર પણ નથી જઈ શકતા. માસ્કમાં એને પાલન પોષણ થાય છે, ઉલટાની એની સંખ્યામાં વધારો થાય છે. એટલે માસ્ક ગંદકીનું પ્રમાણ વધારી દે છે. એટલે કે આ વાત એના જેવી થઈ કે તમારે એક ટ્રાય કરી લેવી કે માસ્ક 2 કલાક તમારે પહેરી રાખવાનું. પહેરીને પછી કાઢો તમે માસ્કને કાઢીને સાબુથી તમારું મોઢું ધોઈ આવો અને ત્યાર પછી માસ્કને તમે સૂંઘજો. તમે પોતે સૂંઘશો તો પણ એટલી દુર્ગંધ આવશે. આટલું ગંદુ માસ્ક બની જાય છે. એટલે કે આ માસ્ક છે એ આપણને ફાયદો કરવાને બદલે ઓક્સિજનની કમી કરી દે છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારી દે છે અને ગંદકી તમારા નાક પાસે. એટલે તમારું સ્વાસ્થ્ય સુધારવાને બદલે બગાડવાનું કામ આ માસ્ક કરે છે. આજે મિત્રો આપણે એ જોઈ લીધું કે આ માસ્ક છે એ આપણને કોરોના વાયરસથી બચાવી શકતું નથી. માસ્ક નુકસાન કરે છે કે ઓક્સિજનની કમી પેદા કરે છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આપણા નાક પાસે વધારી દે છે, આપણા નાક પાસે ગંદકી પણ વધારી દે છે. આટલા આના નુકસાન છે. તો હવે તમને આ વાત બરાબર સમજાઈ ગઈ હશે. અને બીજું મિત્રો, આની પહેલાં મેં કોરોના 1 નામનો એક વિડીયો બનાવેલ છે, જેમાં આખા વિશ્વની અંદર કોરોનાના કેસના આંકડા કેમ વધે છે અને કોરોનાના મોતના આંકડા કેમ વધે છે, આ સરકારી પ્રૂફ દ્વારા સમજાવેલ છે. તો એ વિડીયો તમે ખાસ જોઈ લેજો. હું ડિસ્ક્રિપ્શનની અંદર નીચે આ વિડીયોની લિંક મૂકી દઉં છું. આ વિડીયો જોયા પછી કોરોના પ્રત્યેના તમારા આખા વિચાર બદલાઈ જશે. તો આજે બસ આટલું જ મિત્રો. સૌને મારા જય હિન્દ, જય ભારત. સત્યમેવ જયતે, વીરતા પરમો ધર્મ.